વચનોની અંદર આપણે જઈશું કે પ્રભુનું વચન એ આજે સવારે આપણી સાથે કેવી રીતે વાત અને વ્યવહાર કરવા માંગે છે. પ્રભુ આજે સવારે આપણને શું કહેવા માંગે છે એ બાબત આપણે શીખવા માંગીએ છીએ. માટે પ્રભુના વચનોની બાઇબલને ખોલીએ છીએ ત્યારે હું તમને કહેવા માંગુ છું કે આજનો વિષય એ તો એ છે કે આપણા જીવનમાં દુઃખ અને સંકટ આવવાથી શું થાય છે. આપણા જીવનની અંદર દુઃખ અને સંકટ આવવાથી એ શું થાય છે એ આજનો વિષય છે. આપણા જીવનની અંદર દુઃખ આવે છે, આપણા જીવનની અંદર સંકટ આવે છે, આપણે શું થઈએ છીએ? પડી જઈએ છીએ. પરંતુ વચન થકી આજે હું તમને કહેવા માંગુ છું, વચન થકી હું તમને આજે કંઈક એ બાબત બતાવવા માંગુ છું. આપણા જીવનની અંદર દુઃખ આવે છે, સંકટ આવે છે, પરંતુ શું થાય છે, એ શું કરીને જાય છે એ બાબત હું તમને બતાવવા માંગુ છું. પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ છીએ ત્યારે પ્રભુના વચનને આપણે ખોલીએ. ગીત શાસ્ત્રો એનો 119મો અધ્યાય અને 71મી કલમને વાંચે. 119 એનો 71મી કલમ 555 પાના નંબર. હું દુઃખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે, કેમ કે હું તારા વિધિઓ શીખ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે વચનની અંદર શું લખવામાં આવ્યું છે? પ્રભુનો ભક્ત એ દુઃખી થયો હતો, પણ એને શું પડ્યું? એ દુઃખી થયો, સંકટમાં આવી પડ્યો, પરંતુ એને નુકસાન થયું. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? હું દુઃખી થયો હતો તે મને ગુણકાર થઈ પડ્યું છે. શું કહે છે? ગુણકારક. પ્રભુનો ભક્ત શું કહે છે? હું દુઃખી થયો હતો, પરંતુ એ દુઃખ આવવા દ્વારા મને શું થયું છે? ફાયદો થયો છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આપણા જીવનમાં દુઃખ અને સંકટ આવવાથી શું થાય છે? પહેલી બાબત આપણને જોવા મળે છે, આપણને શું થાય છે? ફાયદો થાય છે. હવે વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના ભક્ત કહે છે મને ફાયદો થયો છે, મને ગુણકારક થયું છે, કેમ કે હું તારા વિધિઓ શીખ્યો છું. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? હું તારા વિધિઓ શીખ્યો છું. આપણા જીવનની અંદર જ્યારે દુઃખ અને સંકટ જ્યારે જીવનમાં આવતું નથી ત્યારે આપણે શું કરીએ છીએ? પ્રભુના વિધિઓને ભૂલી જઈએ છીએ ને. કેટલા જણ માને છે કે એ સમયે આપણે પ્રભુના વિધિઓને ભૂલી જઈએ છીએ? છે બહુ જ વિશ્વાસથી કેટલા જણ કહી શકે છે કે જ્યારે આપણા જીવનની અંદર સુખ શાંતિ જ હોય છે ત્યારે આપણે પ્રભુના વિધિઓને ભૂલી જઈએ છીએ? ભૂલી જઈએ છીએ ને? હે, કેટલા છે? બહુ વિશ્વાસથી કેટલા જણ કહી શકે કે ખરેખર હા ભૂલી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. હું પણ કહું છું ભૂલી જઈએ છીએ. અમુક વાર આપણે આપણા કામની અંદર એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ. કેમ કે આપણે સુખ ને શાંતિમાં છે, પ્રભુએ આપણને પુષ્કળ આપી દીધું છે. એટલે એ બાબત જગતની ભૌતિક વાનાઓ આપણને શું કરે છે? આકર્ષિત કરે છે. અને આકર્ષિત કરીને આપણને ખેંચી રાખે છે, બાંધ્યા કરે છે. કેમ કે એ વાના છે એ આપણને મળી ગયા છે. એ આપણી મહેનત થકી પ્રભુએ આપણને આશીર્વાદો આપ્યા છે. એ આશીર્વાદો મળ્યા છે. પ્રભુના આશીર્વાદો આપણી પાસે હોવાના લીધે આપણે સુખ શાંતિમાં છે. કેમ કે પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે એ દુઃખ સંકટો આપણા જીવનમાં ના આવે, પરંતુ આપણે પ્રભુની સુરક્ષાને પ્રાપ્ત કરીને આપણે જીવન જીવીએ, પ્રભુમાં આપણે આનંદિત રહીએ.
પ્રભુમાં આપણે આનંદિત રહીએ, ઊંચા સ્તર પર બની રહીએ માટે પ્રભુ આપણી સામે દુઃખોને આવવા દેતો નથી, સંકટોને આવવા દેતો નથી, પરંતુ પ્રભુ એને દૂર કરે છે, એને દૂર કરે છે. પ્રભુ એની સુરક્ષા આપણને પૂરી પાડે છે. વચનમાં લખ્યા પ્રમાણે જે રીતે મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે છુપાવી રાખે છે, એ જ રીતે એના પવિત્ર ભુજ નીચે મારીને તમારી સુરક્ષા સલામતી પૂરી પાડે છે અને મને ને તમને સુરક્ષિત રાખે છે, સલામતી પૂરી પાડે છે. હરેક દુઃખો, હરેક સંકટોને પ્રભુ દૂર કરે છે અને પ્રભુ સલામતી આપે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ સલામતી આપે છે. પરંતુ જ્યારે એ સલામતી મળી જાય છે, જ્યારે આશીર્વાદો મળી જાય છે, જ્યારે ધન દ્રવ્ય વધી જાય છે, જ્યારે સુરક્ષા, સલામતી અને દરેક રીતના આશીર્વાદો આપણને મળી જાય છે, ત્યારે આપણું જીવન શું થાય છે? પ્રભુની વિધિઓને ભૂલીને ચાલવા લાગે છે. આપણું જીવન કેવું છે? હા, કઈ વાંધો નહીં, ચર્ચમાં જવાશે, ઊંઘ આવે છે ઊંઘી જવા દે, બહુ થાકી ગયો છું બેસી જવા દે, ઓહ ઊભા રહેવાતો નથી, આરામ કરવા દે, મારાથી ચર્ચમાં બેસાશે નહીં, મને આરામ કરવા દે, હું ચર્ચમાં બેસી શકતી નથી, મારાથી નહીં આવાશે, હું કંઈ નહીં ઓનલાઈન જોઈ લેવા. ઘણા બધા સેવકો ઓનલાઈન ચલાવે છે, હું ઓનલાઈન પ્રભુની આરાધના કરી લેવા, હું ઓનલાઈન પ્રભુની સ્તુતિ કરી લેવા, કોઈ વાંધો નહીં, રવિવારથી રવિવારે જઈશ તો પણ કોઈ વાંધો આવશે નહીં. શું છે? શું છે? આશીર્વાદો વધવાના કારણે શું થયું છે? સુરક્ષા બની છે. એના લીધે આપણે પ્રભુની વિધિઓને ભૂલવા લાગીએ છીએ. પરંતુ જ્યારે આશીર્વાદો ના હતા એ સમય દરમિયાન તરત નહીં 6 વાગી ગયા છે, 7 વાગે તો પ્રાર્થનામાં બેસવું જ પડશે, આવીને પ્રાર્થના કરવા લાગીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. શું આપણે પ્રાર્થના કરવા લાગીએ છીએ? સભાનો સમય થાય છે, નહીં પહેલી પ્રાર્થના મારે ભાગ લેવું જ પડશે, કોઈ બી હિસાબે પહેલી પ્રાર્થના મારે ભાગ લેવું જ પડશે. 5 વાગ્યાના ઉઠી જઈએ, બીજા દિવસ છે 6-7 વાગે ઉઠતા હોય, પરંતુ આરાધના કરવા જવાનું હોવાના લીધે 4-5 વાગ્યાના ઉઠીને ચર્ચમાં જવાના માટે દોડે છે. કેમ કે આશીર્વાદો નથી, કેમ કે દુઃખો છે, દુઃખોમાંથી બહાર નીકળવાના માટે દોડે છે. કેમ કે દુઃખો દોડને વધારે છે, સંકટો દોડને વધાવે છે. આશીર્વાદો નથી માટે દોડને વધારે છે. પરંતુ એ દોડીને આશીર્વાદને પ્રાપ્ત કર્યા, સુખ શાંતિ મળી, ત્યારે વિધિઓને ભૂલવા લાગીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આ દુઃખો આપણા જીવનની અંદર આવે છે, એ આપણને પાડવાને માટે આવતા નથી, પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ દુઃખો એ પ્રભુની વિધિઓને શીખવવાના માટે પણ આપણી પાસે આવે છે. હાલેલુયા, હાલેલુયા. એ દુઃખો આવે છે તો કંઈક બાબત શીખવવાના માટે આવે છે. દુઃખો આવે છે ત્યારે કંઈક બાબતો યાદ કરાવવાના માટે આવે છે. ઘણા બધા આજે દુનિયાની અંદર લોકો છે, દુઃખ આવે છે તો ઘણા બધા લોકો તૂટી જાય છે, પડી જાય છે, ઉઠી શકતા નથી. પરંતુ કેટલાક એવા 100માંથી કેટલાક 5-10 એવા ઊભા થાય છે કે જ્યારે દુઃખ આવે છે ત્યારે દુઃખનો સામનો કરીને એના રેકોર્ડને તોડી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. એ દુઃખ આવે છે પરંતુ દુઃખને જોઈ છે ને દુઃખ આવવા દ્વારા એને હિંમત મળે છે, એને યાદ આવે છે કે હું કયા કારણથી આજે દુઃખમાં આવી પડ્યો, કયા કારણોથી હું સુખ શાંતિમાં હતી, એ બાબતોને યાદ કરી લે છે. એટલે એ દુઃખની સામે દોડે છે, એમનો સામે દોડે છે. સમુદ્રનું તોફાન સામે આવી રહ્યું છે, એ રીતે દુઃખો પણ તોફાનના સ્વરૂપમાં સામે આવે છે. પરંતુ જ્યારે પ્રભુની વિધિઓ આપણી સામે આવી જાય છે ત્યારે એને યાદ કરીને એનો સામનો કરવાનો છે. ગમે તેટલા સમુદ્રના લાફા આવતા હોય, સમુદ્ર તોફાન કરતો હોય, પરંતુ આપણે જો પ્રભુની વિધિઓ પાળીએ છીએ ત્યારે એ વિધિઓને યાદ કરીને દુઃખોનો સામનો કરીએ છીએ, ત્યારે હર કંઈના રેકોર્ડને આપણે તોડી નાખીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ દુઃખો આવે છે
ત્યારે એક બાબત આપણને યાદ દેવડાવે છે. દુઃખ આવે છે ત્યારે આપણી પાછળ જે છુપાયેલા આશીર્વાદો છે ને એને આગળ કરીને જતા જાય છે. કેમ કે આપણે વિધિઓ પાળવાના ભૂલી ગયા હતા, એ વિધિઓ પાળવાની પાછી શરૂઆત કરવા લાગીએ છીએ. કેમ કે દુઃખો આવ્યા, સંકટ આવ્યા એટલે આપણી મહેનતે વધી જાય છે. કોરોનાના સમયની અંદર આપણે યાદ કરીએ, કોરોનાના સમયની અંદર આપણે યાદ કરીએ, સાંજની મીટિંગની અંદર માંડ 150-200 જણા આરાધના કરવા માટે આવે, પરંતુ કોરોનાના સમયની અંદર 500-800 જણા પણ આરાધના કરવા માટે આવતા હતા સાંજે. કેમ? ત્યારે દૂર પડે છે એની યાદ આવતું હતું, પરંતુ ત્યારે સંકટો અને તકલીફો દેખાતી હતી. ત્યારે થાકી ગયા છે એ યાદ નહીં આવતો હતો, ત્યારે સંકટો અને તકલીફો દેખાતી હતી. ત્યારે આપણા પાસે કઈ પણ બિઝનેસ છે, ધંધો છે, ખેતીવાડી છે, યાદ આપણને આવતો ના હતો. કેમ કે એ તો ચાલશે, આજે નહીં કમાવીશ તો કંઈ નહીં, પરંતુ દુઃખ અને સંકટ આવી પડ્યું છે. ચર્ચમાં નહીં દઈશ તો મારે આ એ બંધ છે. કોરોના થઈ ગયો તો હું જગતને છોડીને દેવના રાજ્યને પ્યારો થઈ જઈશ. બરાબર? શું મારે પૃથ્વી છોડી દેવી પડશે? મારા બાળ બચ્ચા શું કરશે? બહેનો કહેતી હશે મારા બાળ બચ્ચા શું કરશે, મારો પતિ શું કરશે, ભાઈઓ કહેતા હશે મારી પત્ની શું કરશે, મારા બાળ બચ્ચા શું કરશે? શું યાદ આવે? કેમ કે સામે તોફાન ચાલી રહ્યું છે, દુઃખો અને સંકટોનું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સુરક્ષા છે માટે આપણે પ્રભુની વિધિઓને ભૂલી ગયા છે. માટે હું તો વિચારું છું કે પ્રભુ આવી રીતે અલગ અલગ યોજનાઓ બી કરે છે, એ સારા માટે યોજના કરે છે. આજે આપણા જીવનની અંદર દુઃખ આવે છે, નિરાશામાં થવાનું નથી, પરંતુ એ સમય દરમિયાન આવા દુઃખ આવે છે ત્યારે ઘણા બધા ભાઈ બહેનો દુઃખોની સામે યુદ્ધ કરવાના માટે પ્રભુની વિધિઓને યાદ કરી નાખે છે. અને જ્યારે વિધિઓને યાદ કરીને ચાલે છે ને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે એમના જીવનની પરિસ્થિતિને બદલ્યા ગારે ઊભું રહેતો નથી ને પ્રભુ એની પરિસ્થિતિને બદલી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. આજે દુઃખો આવે છે, આપણે હારવાનું નથી. દુઃખો આવે છે, આપણે હારવાનું નથી. કેમ કે આપણા જીવનમાં દુઃખ અને સંકટ આવવાથી આપણને ફાયદો થાય છે. કયો ફાયદો થાય છે? કે આપણે જે આપણા જીવનની અંદર જે બાબતોને જોઈ શક્યા નથી એ બાબતોને જોવાના માટે આપણને એક આંખો ખુલ્લી થાય છે. આંખો ખુલ્લી થાય છે એટલે એમાં આપણે મહેનત કરીએ છીએ. જે રીતે એક ઉદાહરણ તમને આપું, એક ઉદાહરણ સમજવાને માટે આપું. આજે ઘણા બધા નોકરીઓ કરતા હોય છે, 8 વાગે જવાનું એટલે જવાનું, 8 વાગે ત્યાં હાજરી આપવાની અને સાંજે 4-5 વાગ્યા આગળ રજા નહીં મળે. બરાબર? કલાક મોડું થયા પગાર કાપવામાં આવે. એક દિવસ નહીં ગયા પગાર કાપવામાં આવે. પરંતુ એ નોકરી પરથી છૂટ્યા પછી ઘણીવાર ત્યાં આપણે મહેનત કરીને ખાવું સારું છે, ત્યાં આપણા માટે સુરક્ષા છે, પરંતુ ઘણા બધાને એવો વિચાર થાય છે કે નોકરી છોડીને ઘણા બધા પતે જે બાપ દાદાથી મળેલી મિલકત છે, ખેતીવાડીની અંદર મહેનત કરવા લાગે છે, એની અંદર વિશેષ ધ્યાન આપવા લાગે છે. ત્યારે એને ખબર પડે છે કે ખરેખર હું નોકરી કંઈકના ગુલામીમાં કરી રહ્યો છું, પરંતુ આજે મારા ઘર આંગણે નોકરી કરતાં મને વધારે ફાયદો છે. ઘણા બધા ભાઈ બહેનો એ બાબતો કરે છે. શું? ત્યારે એને ખબર પડે છે કે આજે કઈની ગુલામી કરવા કરતાં આજે મારા ઘર આંગણે રહીને હું મહેનત કરીશ અને પ્રભુની સ્તુતિ પણ આરામથી કરી શકીશ. શું? એને ત્યારે યાદ આવે છે. પણ એવું નહીં કહેવા માંગતો કે નોકરી કરનારા નોકરી છોડી દો. એ પ્રભુ તરફથી તમને નોકરી મળેલી છે. પરંતુ હું તમને એક બાબતે સમજાવવા માંગુ છું. આપણા જીવનની અંદર જ્યારે એવી રીતે દુઃખો આવે છે
તકલીફો આવે છે, ત્યારે આપણા જીવનની અંદર જે પાછળ જે રહેલી બાબતો છે એને આપણે જોઈ શક્યા નથી, એને જોઈ શકીએ છીએ, અને ત્યારે આપણને ખબર પડે છે કે નહીં, હું આ રીતે કરું તો મારા માટે ફાયદો છે, હું આ રીતે જીવી તો મારા માટે ફાયદો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પ્રભુના ભક્ત કહે છે પ્રમાણે કે આજે હું દુઃખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે, કેમ કે હું તારા વિધિઓ શીખ્યો છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો આપણા જીવનની અંદર દુઃખ ના આવ્યું હોય તો શું આજે આપણે પ્રભુના વિધિઓને શીખી શક્યા હોત? શું લાગે છે? શું આજે આપણે પ્રભુના વિધિઓને શીખી શક્યા હોત? કેવી રીતે આશીર્વાદિત થવાનું શીખી શક્યા હોત? શું લાગે છે? પરંતુ અહીં બેઠેલા હરેકના જીવનની અંદર દુઃખ આવ્યું, કેટલાકના જીવનની અંદર એવી સંકટ આવી, દુઃખો એવા આવ્યા કે મરણની પથારી પહોંચી ગયા, દુઃખો એવા આવ્યા કે અંત શ્વાસને ઘૂંટી રહ્યા હતા, દુઃખો એવા આવ્યા, સંકટો આવ્યા કે બધા ખિસ્સા ખાલી થવા લાગ્યા, ખિસ્સા ખાલી થવા લાગ્યા, કશું બચવા લાગ્યું નહીં, એવા સંકટો દુઃખો આવવા લાગ્યા. પરંતુ એ સમય દરમિયાન મારા પ્રિય ભાઈ બહેનો, આપણા માટે એક માર્ગ ખુલ્લો થયો કે નહીં, આજે મારા પૈસા તો બધા ખાલી થઈ રહ્યા છે, મારા ખિસ્સા ખાલી થઈ રહ્યા છે, મારો મિલકત ખાલી થઈ રહી છે, હવે મારે શું કરવો? એ દુઃખો આવ્યા ત્યારે આપણને ખબર પડી કે નહીં, કંઈક એક વ્યક્તિ છે જે મફત છુટકારા આપે છે, કંઈક એક વ્યક્તિ છે તે મફત સજા પણ આપે છે, સાજા પણ છુટકારા આપે છે, પરંતુ સ્વર્ગીય આશીષથી ભરી દે છે કે જ્યાં એક ગાય હોય ત્યાં 2 ગાય પણ થઈ જાય છે, એવા આશીર્વાદોથી આશીર્વાદિત કરી દે છે. એ ક્યારે આપણને ખબર પડી? જ્યારે જીવનની અંદર દુઃખો આવ્યા ત્યારે પ્રભુની આગળ આવ્યા. જ્યાં સુધી દુઃખો નહીં હતા ત્યાં સુધી પીને પડી રહેતા હતા કે નહીં? દારૂ પીને પડી રહેતા હતા કે નહીં? એમ તેમ ભટકતા ફરતા હતા કે નહીં? સુખ શાંતિની સદમાં અહીં ત્યાં સત્તા ફરતા હતા કે નહીં? સત્તા ફરતા હતા. પરંતુ એ દુઃખો જ્યારે જીવનની અંદર આવ્યા, ત્યારે એ દુઃખો આવવા દ્વારા એક માર્ગ આપણી સામે આવ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક એવો ધ્યેય છે જેણે મારા માટે અડઉભા લાકડા પર માર ખાધો છે. 39 ફટકાનો માર ખાઈને, હાથે પગે ખીલાનો માર ખાઈને, માથા પર કાંટાના મુગટનું દુઃખ સહન કરીને આજે મારા પાપ એને માફ થઈ લીધા છે અને મને છુટકારા આપ્યા છે. એ માર્ગ આપણને મળ્યો, અને પ્રભુએ મને ને તમને શીખવાડ્યો મારા પ્રિય ભાઈ બહેનો. એમણે કીધું હવે અહીં ત્યાં દેવ શોધવો જરૂરી નથી, એમ કે વચન કહે છે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે, એમાં દેવનો આત્મા વસે છે. આજે મારા પ્રિય ભાઈ બહેન, આપણને ખબર પડી માટે આજે પ્રભુની આરાધના કરવાના માટે પ્રભુએ એક મુલાકાત મંડપ આવ્યું છે, ત્યાં આપણે બધા એકત્ર થઈને સાથે મળીને આપણે પ્રભુને યાદ કરીને આરાધના કરીએ છીએ. હાલેલુયા. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં આપણે વિધિઓ શીખીએ છીએ, પ્રભુની વિધિઓ આપણે શીખીએ છીએ, અને વિધિઓ આપણને બતાવે છે કે તું મારા સિવાય તારે કોઈ અન્ય દેવ હોવો ના જોઈએ. આપણે બધું જ મૂર્તિ પૂજાની બાબતને છોડી દીધી, બધી બાબતોને આપણે છોડી દીધી અને પ્રભુની આગળ આવી ગયા. સમય હતો કે આ ચડાવવું, પેલું ચડાવવું, આખો સંપત્તિ બરબાદ થઈ રહી હતી. પરંતુ એ દુઃખ આવ્યું તો આપણા માટે પાછળ જે માર્ગ હતો, જીવનનો માર્ગ હતો, એ જીવનનો માર્ગ બતાવીને ગયો. અને પ્રભુની સન્નિધિમાં આવ્યા ત્યારે પ્રભુએ કીધું મને કશું જોઈતું નથી, પણ પ્રભુએ એટલું જ માગ્યું, તારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ. તારા હૃદયની અંદર જે ગંદકી ભરેલી છે એ ગંદકીને ખાલી તું દૂર કર. એ ગંદકીને દૂર કરીને તું ચોખ્ખું કરી લે. પ્રભુ ઈચ્છે છે કે
હું ને તમે આનંદમાં રહીએ. પ્રભુ ઈચ્છે છે હું ને તમે ખુશીમાં રહીએ. પ્રભુ ઈચ્છે છે હું ને તમે આપણે એકબીજાની સાથે હળી મળીને જીવન જીવી જઈએ, એકબીજાની સાથે સુખ શાંતિમાં જીવન જીવીએ. પ્રભુ એવું ઈચ્છે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણને એ આશીર્વાદ આપ્યા. વચનની અંદર લખવામાં આવ્યું છે, નિર્ગમન 20ની અંદર જે આજ્ઞાઓ આપણને બતાવવામાં આવી છે, એ આજ્ઞાઓ આપણી સમક્ષ આવી. જેઓ ચોરી કરતા હતા એઓને પ્રભુએ ચોરી કરતા બંધ કર્યા. કેમ કે પ્રભુ કહે છે ચોરી કરવું નહીં. પ્રભુએ કીધું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે આપણે અમથું દેવનું નામ લેયા કરતા હતા, દેવનું નામ લઈને આપણે બગાડતા હતા, એ બધી બાબતોને આપણે બંધ કરી દીધી. અને વચનની અંદર જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા બધા માતા પિતાનું સન્માન કરતા ન હતા, પરંતુ એ દુઃખો આવવા દ્વારા એક સત્યનો માર્ગ દેખાયો. માટે સત્યનો માર્ગ મળવા દ્વારા શું થયું કે માતા પિતાનું સન્માન કરવા લાગ્યા. જે બાળકોમાં જે માતા પિતાએ બાળકોને હાથ પકડીને મોટા કર્યા હતા, એ બાળકો સમય પર માતા પિતાને હાથ પકડીને બહાર કાઢતા હતા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ જીવનનો માર્ગ મળ્યો માટે એ માતા પિતાનું સન્માન કરવા લાગ્યા. માતા પિતાનું સન્માન કરવાનું શીખી ગયા. વ્યભિચારની અંદર પડેલા હતા, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ વ્યભિચારમાંથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા. ખૂન ખરાબાની અંદર પડેલા હતા, ચોરી લૂંટારાની અંદર પડેલા હતા. જે મળે તે ઉપાડી લેવાનું, જે મળે તે ઉપાડી લેવાનું. જો ના આપે તેને ખૂન કરી નાખવાનું અને મારી નાખવાનો અને પડાવી લેવાનો, એ બધી બાબતોની અંદર પડેલા હતા. પરંતુ શું એ દુઃખો આવ્યા ત્યારે યોગ્ય જીવન જીવવાનો માર્ગ બતાવી ગયા. એ જીવનનો માર્ગ બતાવી ગયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર દુઃખ અને સંકટ આવવાથી આપણને શું થાય છે કે આપણને પ્રભુની વિધિઓ યાદ કરાવી જાય છે. હાલેલુયા, હાલેલુયા. એમ કે વચન કહે છે એ દુઃખ, હું દુઃખી થયો ત્યારે મને ફાયદાકારક થયું છે, કેમ કે હું તારા વિધિઓ શીખતો થયો છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં બેઠેલા હું નહીં કહેવા માગું છું, આજે પ્રભુમાં સુરક્ષિત છે, દુઃખ ને સંકટો નથી આવતા, તો યાદ રાખજો કે પ્રભુનો આશીર્વાદ આપણી પાસે છે. પરંતુ એ આશીર્વાદ છે તો પ્રભુનું વિધિઓ પાળવાનું ભૂલી ના જતા. જો કદાચ તમે પ્રભુની વિધિઓ પાળવાનું ભૂલી ગયા હોય તો કદાચ જે દુઃખો પહેલા હતા એ જ દુઃખ બીજા 7 આત્માઓને લઈને આવશે ને એવું દુઃખ આવી પડશે, એવા સંકટ આવી પડશે કે મારા પ્રિય ભાઈ બહેનો, હતા ના હતા થઈ જઈશું. માટે આજે સુરક્ષિત છે. માટે એવું ના સમજતા કે મારા પોતાના બળ પર છું, પરંતુ પ્રભુના બળ પર છીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના બળ પર આશીર્વાદિત છે, પ્રભુના બળ પર સુરક્ષિત છે. પરંતુ પ્રભુના વિધિઓને સ્મરણ કરવાનું ભૂલતા નહીં, સ્મરણ કરવાનું ભૂલતા નહીં. કદાચ અહીં બેઠેલામાંથી કોઈ પણ દુઃખી હોય, તમારા જીવનની અંદર કંઈક દુઃખ આવ્યું હોય, કોઈ પણ તમારા પારિવારિક જીવનની અંદર, કુટુંબિક જીવનની અંદર, અંગત જીવનની અંદર સંકટો તકલીફ આવી પડી હોય, તમે તૂટી ગયા હોય, તમે એકલા એકલા બેસીને રડી રહ્યા હોય, તમે વિચારી રહ્યા હોય કે હું એવી આરાધના કરું છું, ભક્તિ કરું છું, પણ આ સંકટો મારો પીછો છોડતા નથી, આ દુઃખો મારો પીછો છોડતા નથી, મારી પાછળ પડી ગયા છે. પરંતુ તમને કંઈક બાબતે બતાવી રહ્યું છે, યાદ રાખજો. એ બાબતને તમે શોધી કાઢશો, એ ખવાયેલી બાબતને તમે યાદ કરી કાઢશો, કદાચ એને તમે શોધી કાઢશો, તે દુઃખ સંકટ જતા રહેશે, આશીર્વાદથી આશીર્વાદિત થઈ જશો. કેમ કે એ તમને બતાવી રહ્યું છે કે કઈ જીવનનો માર્ગ, કયો જીવનનો માર્ગ છે, સત્યનો જીવનનો માર્ગ કયો છે, એ આપણને યાદ દેવડાવે છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હજુ પહેલી બાબતની અંદર છે, ઘણા બધી બાબતો શીખવા જેવી છે, એટલે આગળ વધવું પડશે. મારી પાસે બહુ ઓછો સમય રહ્યો છે, મેં જે સમય વિચાર્યો છે બહુ જ ઓછો સમય રહેલો છે, એટલે હું ઝડપ કરીશ. પહેલી બાબત છે કે આપણા મુખ્ય બાબત છે, આપણા જીવનમાં દુઃખ અને સંકટ આવવાથી શું ફાયદો, કે પ્રભુની વિધિઓ આપણને શીખવે છે, આપણને એ ફાયદાકારક બને છે. એ માટે કે આપણે જે પ્રભુની વિધિઓ આપણે ભૂલી ગયા હતા, એ યાદ દેવડાવી જાય છે. હાલેલુયા,
હાલેલુયા. એક જ ટાઈમ દિવસમાં માંડ ઘૂંટણે પડતા હતા, હવે 4-5 ટાઈપ ઘૂંટણ પડતા થઈ ગયા. કેમ? દુઃખ આવ્યું ને, દુઃખ આવ્યું ને. એક જ ટાઈમ ઉપવાસ કરતા હતા, ઉપવાસ કરતા થઈ ગયા ને. હે, અમુક તો હવે ઘૂંટણે બી પડતા નથી. બહુ જ પાક દુખી હતા, ઘૂંટણે પડતા હતા. જીંજીભાઈ એ કાંઈ કહો જાણે પાગો ને વળે તે. હા ભાઈ, પાગ વળાતા તો આજે બની ગયે કે નહીં? હા, તો બની ગયા બરાબર, તબિયત બની ગઈ કાંઈ નહીં. બાકી જવે તબિયત મને બનીએ તો હવે પાગ વળાતા તો હેકેનું જ પાગ વાળતે રહેજે તો વાંધો નહીં હે ને. આજે જીંજી ભાઈ ભોંગાઈ ભાઈ એ બધી તકલીફો કાંઈ હૈયે કાંક આપણા વિધિઓ વિરાઈ ગઈ. પરંતુ આજે દુઃખી હે તે બધી બાબતોને યાદ દેવડાવે. આજે તુમાં યાદ કરજા તમે જીવનની અંદર, તુમાં યાદ કરજા તમે જીવનની અંદર. આજે દુઃખ આ કારણ થઈને, સંકટો આ કારણ થઈને કંઈક માર્ગ યાદ કરજા, કંઈક બાબતોને યાદ કરજા. યાદ કઈ કાઢા તો જતા રહો રે. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત તરફ આપણે આગળ વધીએ. ગીત શાસ્ત્ર 119 એનો 67મી કલમ. 119:67. દુઃખી થયા પહેલા હું આડે રસ્તો ગયો હતો, પણ હમણાં હું તારું વચન પાળું છું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનો ભક્ત શું કહે છે? ગીત શાસ્ત્ર 119મો અધ્યાય 67મી કલમ, 6 ને 7, 67મી કલમ, બરાબર. ત્યાં શું કહે છે? દુઃખી થયા પહેલા હું આડે રસ્તે, ક્યાં? આડે રસ્તે. કેટલા જણ આડે રસ્તે ગયેલા હતા? દુઃખ ને આવ્યું ત્યારે એના પહેલા કેટલા જણ આડે રસ્તે હતા? દુઃખ નહીં એને જીવનમાં એ કાંઈ ને સંકટ તકલીફો નહીં ને, બરાબર. તો હવે સંકટ ને તકલીફોમાં જ જીવ્યા કરાતા, બાકી આપણને ખબર ના હતા તો એ કોલે જાણે બધા આડે રસ્તે તે ખરાબ રસ્તા પર ચલાતા. બહુ છે કે આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, દુઃખી થયા પહેલા હું આડે રસ્તે ગયો હતો. કેમ? દુઃખમાં જ જીવન જીવતા હતા, બરબાદીમાં જીવન જીવતા હતા. પણ એ અધૂરો ઘડો હતો એટલે સલકાતો નહીં હતો, બરાબર. જ્યારે ઘડો ભરાઈ ગયો ને દુઃખનો, સંકટનો, ત્યારે ખબર પડી કે આમે તીએ જ પડી. હા, ખરેખર હું આડા રસ્તા પર ચાલી રહ્યો છું, ચાલી રહ્યો છું. શું? ત્યારે ખબર પડ્યો. પરંતુ એના પહેલા આપણને ખબર પડ્યો નહીં. એમને એમ ખબર પડ્યો નહીં. બધા આડે રસ્તે ચાલતા હતા, બધા જ આડે રસ્તે ચાલતા હતા. આજે પણ પ્રભુમાં આવ્યા છતાં પણ ઘણા બધા આડે રસ્તે ચાલે છે. આડે રસ્તે ચાલે છે એટલે દુઃખોનો સામનો કરવો પડે છે, તકલીફોનો સામનો કરવો પડે છે, સંકટોનો સામનો કરવો પડે છે. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે, દુઃખી થયા પહેલા હું આડે રસ્તે ગયો હતો, પણ હમણાં હું તારું વચન પાળું છું. જો પ્રભુનું વચન પાળીએ છે તો દુઃખ દર્દ દૂર થાય છે. હાલેલુયા, હાલેલુયા. એ દુઃખ આવે છે તો કંઈક બાબતો યાદ દેવડાવે છે. દુઃખ આવે છે પહેલી બાબત તો આપણને પહેલી બાબત જોવા મળે છે કે પ્રભુની વિધિઓ શીખવે છે. દુઃખ આવે છે તો પ્રભુનું વચન આપણને યાદ આવે છે અને પ્રભુનું વચન આપણે વાંચનારા બનીએ છીએ, સાંભળનારા બનીએ છીએ, વાંચનારા બનીએ છીએ, એનું મનન કરનારા બનીએ છીએ. કેમ? કેમ કે દુઃખ આવ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ત્યારે દુઃખ એટલે રસ્તા પર જે ધક્કા મૂકવામાં આવે છે એના પર કાયમ અભ્યાસ કરું છું. મેં તમને આગળ પણ જણાવ્યું હતું, જ્યાં સુધી રસ્તા પર બમ્પર નહીં મૂકવામાં આવે ને ત્યાં સુધી લોકોને ખબર પડતી નથી, ત્યાં સુધી લોકોને ખબર પડતી નથી. અને જે વ્યવસ્થા સ્થાપકો છે એમને પણ ખબર પડતી નથી. કેમ? કેમ કે સુરક્ષા છે એમ કરીને બમ્પર મૂકતા નથી. અને જ્યાં બમ્પર નથી મૂકવાનું ત્યાં મૂકી દે, બરાબર. પરંતુ જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકે નહીં અને ચાલ્યા કરે, ચાલ્યા કરે. જ્યારે ત્યાં દુઃખ આવી પડે ને, એક્સિડન્ટ થયું, 1 એક્સિડન્ટ થયું, 2 એક્સિડન્ટ થયા, 3 એક્સિડન્ટ થયા, 4 એક્સિડન્ટ થયા, ત્યાં મરવા લાગ્યા, પછી શું?
દુઃખનો ઘડો ભરાઈ ગયો, સંકટનો ઘડો ભરાઈ ગયો એટલે તરત ત્યાં અધિકારીઓ પણ વ્યવસ્થા કરશે, નહીં અહીં ભમ્પર મૂકવો પડશે. અને ભમ્પર મૂકે એટલે ત્યાં શું થાય છે? લિમિટમાં આવી જઈએ છે, મર્યાદામાં આવી જઈએ છે. અને મર્યાદામાં આવી જઈએ છે એટલે ત્યાં સુરક્ષા બની જાય છે. આજે મનુષ્યના જીવનની અંદર પણ આજે અહીં ઘણા બધા ભાઈ બહેનો બેઠા છે, ઘણા બધા ભાઈઓ બેઠા છે, બરાબર. મોટા ભાગે જ્યાં સુધી ગાડી ચલાવતા દુઃખનો સામનો કર્યો ના હશે ને ત્યાં સુધી એક્સિલેટર ખેંચાતો જ હશે. પરંતુ જેટલાએ એ ગાડી ચલાવતા દુઃખનો સામનો કર્યો હશે ને વધારેમાં વધારે 60 પર જતા હશે, પછી આગળ નહીં વધતા હશે. કેમ કે જો હું આગળ વધીશ કંઈ સામે આવી જાય તો આગળ મોડું બધું પતી ગયું હતું ને, હાથ પગ તૂટી ગયા તો એવી પરિસ્થિતિ થશે કે શું મર્યાદા આવી જાય છે. કેમ કે દુઃખ આવ્યું છે તો ખબર પડી છે, દુઃખ આવ્યું છે તો ખબર પડ્યું છે. સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબ એક વખત આપણને કીધું હતું, એ ભર ઊંઘની અંદર રાત્રિના સમયે એ આવી રહ્યા હતા મીટિંગ પૂર્ણ કરીને, જ્યારે ટીચકિયાનો પુલ છે ત્યાં આવતા હતા એ ઊંઘમાં આવી ગયા હતા. ને ઊંઘમાં ગાડી ચાલી રહી હતી, એમને ખબર પડી ના હતી, પરંતુ ઊંઘમાં એ ટીચકિયાના પુલના છેડા પાસે પહોંચી ગયા અને જો આંખો ના ખુલતે નીચે ગાડી પડી જાવી હતી. અને એકદમ એ છેડા પાસેથી એમ કરીને ગાડી આંખો ખોલીને ગાડી ખોલી લીધી. ત્યારથી એ શું કહેતા હતા? મને ઊંઘ આવે તો હું રસ્તે ગાડી ઊભું કરીને ઊંઘી જતા હતા, થોડું આરામ લેતો હતો. મને પણ એ બાબતનો સામનો કરવો પડ્યો. જ્યારે સમય દરમિયાન મેં 2 થી 3 વખત આ બાબતનો સામનો કર્યો છે. મેં પણ મારા જીવનની અંદર સંકટ નથી આવી ત્યાં સુધી મેં પણ હિંમત કરાવીને ગાડી ચલાવી છે. પણ એક વખત ઊંઘની અંદર એટલી બધી ગાડી ચલાવી કે એકદમ છેલ્લે ગાડી આવી ગઈ, મને આંખો ઉગડી ગઈ, બચી ગયો નહીં આજે જતો જ. શું એ સંકટો આવી, તકલીફ આવી ત્યારે મને ખબર પડી કે નહીં, ઊંઘ આવે તો 5-10 મિનિટ ગાડી ઊભી કરીને ઊંઘી લેવું સારું છે. જીવનની અંદર પણ એ જ છે. જો આપણા જીવનની અંદર જે સંકટો જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી આપણને હવે કશું ખબર પડતું નથી એવું થઈ ગયું છે. કશું ખબર પડતું નથી એવું થઈ ગયું છે. સામાન્ય એક બાબત આખો બાતાવાળી ને ગાયાવાળી ને બધી હે ને और से जहाँ तो आप टीपाड़ जे नहीं ने ता तो वाड़े तो नहीं ने, नहीं का नहीं वाड़े तो ने. और से जहाँ तो आकड़ा में टाके नहीं पासे चा थोड़ा मारो पाड़े नहीं पाड़ी ने पासे चाल बराबर होय नहीं ता तो वाड़े नहीं वाड़े. आपे जीवन विखोड़ा जाएगी बराबर. आखा वरी पड़ी ने क्या होय पानी उती जाए, कांगरे बधे दबाई जाते हैं એટલે પાસેથી વાડાયા નહીં લાગે. એટલે પાસે પ્રભુ વિચાર હે લાલ આમી કાયા ખે ને કાંઈ ને પાસે ધીમે ને પાછો બેન એક ટોપલી વધારું ચડવી દે. એક ટોપલી લઈને ચાલતા રે બેન 3 ટોપલી વાગ ચડવી દે એટલે વાગ દબાતા મળે કાંઈ દબાયા લાગે. એટલે પાસે ખબર પડે કે નહીં કંઈક અમે પરિવર્તન લઈ પડે. પછી ખબર પડે કે કંઈક પરિવર્તન લાવવું પડશે. એટલે પછી પ્રભુની વિધિઓ દેખાય. હાલેલુયા. પહેલામાં પેલું શું આવે? હાલેલુયા. પછી આવડે કે નહીં આવડે પછી હાલેલુયા. પછી ઓ બાપા, ઓ આબા, ઓ આયા, શું બધી બાબતો આવવા લાગે. પછી હા પ્રભુ તારું વચન હા હે મા આબા મા આયા, શું એ વિધિઓ યાદ આવવા લાગે. પછી આવડે કે નહીં આવડે? नहीं आवड़े तो घरे बालों करे एमने के पहा पुई कहीं मोबाइल में कहीं सेवा का संदेश चालू कोई देने देवा गीते चालू कोई देने. केम वजन वधी गयो, केम वजन वधी गयो पण वजन नहीं वधे त्यारे भाई टीवी में तारक मेहता ये थई देने ते सास वहूना सीरियल ये थई देने हाँ ती चाले है थई देने भाई के सो વિધિઓ ભૂલી જઈએ છે, વચન મનન ભૂલી જઈએ છે. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો એક પદ્ધતિ બની ગઈ છે. જૂના કરારનો તમે અભ્યાસ બનજો. એક ચક્રો છે, ઇઝરાયેલી પ્રજાનો એક ચક્રો છે. પ્રભુ જ્યારે ઇઝરાયેલી પ્રજાને છોડાવતો
ત્યારે ઇઝરાયેલી પ્રજા અહીં રહેતી, સુરક્ષિત રહેતી હતી, આશીર્વાદિત રહેતી હતી, અહીં બની રહેતી હતી. પછી પ્રભુ પુષ્કળ આશીર્વાદો આપતા એટલે ઇઝરાયેલી પ્રજા ત્યાંથી થોડોક પ્રભુથી આ બાજુ આવી જતી. અહીં આવીને શું કરતી? પતાની મેળે જીવન જીવા લાગતી. એટલે પતાની મેળે જીવન જીવા લાગતી એટલે અહીં થોડો ભાર વધવા લાગતો. ભાર વધવા લાગતો એટલે તકલીફોની અંદર પડી જાય. તકલીફોની અંદર પડી જાય એટલે એવી તકલીફો, એવી મુશ્કેલીઓની અંદર પડી જાય કે ત્યારે જે પ્રભુ એમને યાદ આવતો હતો. કેમ? અહીં હતા ત્યાંથી અહીં ઉતરી પડ્યા, એમને ખબર પડી નહીં. અને ત્યાંથી અહીં આવી ગયા ત્યારે ખબર પડી કે હવે આવી પડી છે. ત્યારે તકલીફોની અંદર આવી જાય એટલે પાછા ફરવા લાગે કે અહીંયા આવી જાય. નહીં, પ્રભુને હાક મારવા લાગે. અને પ્રભુ આપણા દયાળુ હતા અને છે અને રહેનાર છે. બરાબર? પ્રભુના પ્રેમનો કોઈ હદ નથી. માટે એ પ્રભુ એક કૃપાળુ બનીને શું કરતા? ઇઝરાયેલી પ્રજાને પાછા છોડાવવાના માટે જતા. અને પ્રભુ પાછી ઇઝરાયેલી પ્રજા પર કૃપા કરતા, સંકટોમાંથી, દુઃખોમાંથી બહાર કાઢતા, અહીં લાવતા, અહીંથી પાછા અહીં લાવીને મૂકતા. અને જ્યારે અહીંયા લાવીને મૂકે ત્યારે પાછા ભૂલી જતા હતા. આવી રીતે ચોકરો ફરે છે. આજે આપણા જીવનની અંદર પણ એ જ બાબતો થઈ છે. આશીર્વાદિત થઈ જઈએ છીએ એટલે પ્રભુની ભૂલી જઈએ છીએ. એટલે પાછા સંકટ આવે એટલે પાછા પ્રભુ યાદ આવે, પ્રભુની આજ્ઞાઓ, પ્રભુના વચનો યાદ આવે અને પાછા ધીમે ધીમે આ ચક્રો ફરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે દુઃખી થયા પહેલા આડે રસ્તે ગયા હતા, પરંતુ ત્યારબાદ પ્રભુ પાસે આવ્યા. આજે સુરક્ષિત છે તો એ કેવી રીતે સુરક્ષિત છે એ બાબતોને યાદ કરીને જીવન જીવવું જરૂરી છે. હાલેલુયા. એ બાબતોને યાદ કરીને એ જીવન જીવો એ જરૂરી છે. માટે બીજી બાબત આપણને જોવા મળે છે, એ દુઃખો, જીવનની અંદર દુઃખો, સંકટો આવે છે, એ પ્રભુની વિધિઓ આપણને શીખવે છે, પ્રભુનું વચન પાળનારાઓ આપણને બનાવે છે. ત્રીજી બાબત આપણને જોવા મળે છે, હિબ્રુ એનો 12મો અધ્યાય અને 10મી કલમને વાંચીએ. હિબ્રુનો પત્ર એનો 12મો અધ્યાય અને 10મી કલમને આપણે વાંચી લઈએ. કેમ કે તેઓએ તો થોડાક દાડા સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ એણે તો આપણા હિતને સારું શિક્ષા કરી કે આપણે તેની પવિત્રતાના ભાગીદાર થઈએ. હાલેલુયા. આપણને શા માટે શિક્ષા થાય છે? શા માટે દુઃખ આવી પડે છે? પહેલી બાબત, આપણે પ્રભુની વિધિઓ ભૂલી જઈએ છીએ. એ વિધિઓ યાદ દેવડાવવાના માટે. બીજી બાબત આપણને જોવા મળે છે, આપણને વચન પાળનારાઓ બનાવે છે. ને ત્રીજી બાબત, આપણે વિધિઓ યાદ કરીને વચન પાળનારા બનીએ છીએ ત્યારે આપણે પ્રભુની પવિત્રતામાં ભાગીદાર બનીએ છીએ. હાલેલુયા. એમ કે લખવામાં આવ્યું છે, કેમ કે તેઓએ તો થોડાક દિવસ સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ એમણે તો આપણા હિતના માટે, દુઃખ સંકટ આવે છે એ આપણા હિતના માટે, કેમ કે આપણે પવિત્રતાની ભાગીદારીમાં ભાગીદાર થઈ શકીએ. હાલેલુયા. માટે આજે કેટલા જણ બેઠા છે જેમનો હાથ પગ ને બધું દુખે છે, માથું ને એવું? કેટલા જણ છે જેમના હાથ પગ, માથું ને એવું દુખે છે, તાવ આવે છે, બધું છે? કેટલા જણ છે? બહુ ઓછા છે ને? વાંધો નહીં. શું કરજો? તમે એ સમજજો કે આજે મારો હાથ દુખે છે તો કદાચ મેં આ હાથથી કંઈક ભૂલ તે કરી છે. કદાચ આ હાથ આમ કરવાની બદલે આમ કરી લીધો છે એટલે હાથ દુખવા લાગ્યો છે. બરાબર? કદાચ પેટની અંદર કંઈક દુખતો હોય તો યાદ કરજો, મેં કદાચ ખા કરીએ છીએ, ઉપવાસ કરવાનું બંધ કરી દીધું છે ને એટલે મારા સારાના માટે મને શિક્ષા થઈ છે. પેટની આ ખાડો બગડી ગયો છે, આ પેટારો બગડી ગયો છે. બરાબર? સમજી જજો. બરાબર? માથું દુખે છે ને, માથું દુખે છે ને તો કદાચ અહીં બધું કંઈ ભરી રાખ્યું હશે ને એના લીધે દુખતું હશે. કંઈક સારા માટે, એમાંથી નીકળવા માટે કંઈક એ આપણને શીખવે છે. માથું દુખે છે, કયા કારણથી દુખે છે? દુખવાના કારણો કયા છે?
ઘણા બધા છે. ચિંતા કરવા લાગ્યા છે, ઘણી બધી બાબતોને મગજની અંદર ભરી લે એટલે માથું આમ આમ કરવા લાગે. બાળક સાહેબ બહુ જ માથું દુખે છે, ધક ધક કરે છે, પણ શું ભર્યું શું છે એને કાઢી નાખો એટલે સારા થઈ જશે. દરેક બીમારીનો ઈલાજ આજે ઈલાજ પણ બતાવું છું તમને, બરાબર. વચનની અંદર લખવામાં આવ્યું છે આપણા હિતના માટે શિક્ષા કરી છે. પેટમાં દુખે છે એટલે ઉપવાસ કરી લેજો એટલે સારું જ થઈ જાય. હાથ દુખે છે તો હાથને તમે કદાચ ટૂંકો કર્યા છે તો હાથ દુખવાનો છે. પગ દુખે છે, પગને તમે જ્યાં લઈ જવાનું ત્યાં નહીં, ઢૂચ ઢૂચ વાસ્તે ત્યાં લઈ જઈને ઊભા કરો તો દુખવાનો છે. પરંતુ પ્રભુની આરાધનામાં આવવાનું કે ત્યાં તો નહીં આવે ને એટલે પગ તો દુખવાનો છે. બિશપ સાહેબ આખે હે બી નાચું તહે બી નાચું હે કે નાચાડી લેજે તો બી દુખે. પરંતુ પ્રભુની આરાધના કરવાનું કે ક્યાંના આરાધકો એટલું મસ્ત ગીત ગાતા હતા, બરાબર, પણ એ લોકો જ બી નાચી કૂદીને પ્રભુની આરાધના નહીં કરતા હતા. એ લોકો કંઈક લગ્ન પગનમાં જાય ત્યાં તો શું તફલીકો છે. હે શિક્ષા કરી છે, કયા કારણથી શિક્ષા થઈ છે, કયા કારણથી તકલીફ આવી છે, આપણે એ વિચારવાનું છે. આંખો દુખે છે, જે નથી જવાનું એ જો કરો તો પછી આંખો દુખવાની ને, આંખો દુખવાની ને. પરંતુ જ્યાં આંખો બંધ કરીને ત્યાં આંખો બંધ જ નહીં કરતા, પ્રભુને આગળ આંખો બંધ કરીને પ્રાર્થના નહીં કરતા અને આંખો ખુલ્લી રાખીને નહીં જવાનું, બધું જોયા કે દુખવાનું જ કે નહીં, દુખવાનું. આજે કેટલા જણ કહેવા માંગે છે હવે પછી મારા હાથ પગ ને કાન નાક બધું દુખે છે? હે કહેવા માંગો છો? કહેવા માંગતા હોય તો આજે તમારી બીમારીનો ઈલાજ પણ મેં બતાવ્યો છે. વચન કહે છે કે કેમ કે તેઓએ તો થોડાક દિવસ સુધી પોતાને જેમ લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ એમણે તો આપણા હિતના માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈએ. હાલેલુયા, હાલેલુયા. આજે પગ દુખી રહ્યા છે તો આપણા હિતના માટે છે કે આપણે આ પગોથી દોડી દોડીને પ્રભુની આરાધના કરવા માટે જઈએ તો પગ સારા થઈ જાય. આ હાથ દુખે છે તો હાથને લાંબા કરીએ, પ્રભુને આગળ હાથ જડનારા બનીએ તો હાથ સારા થઈ જાય. પેટમાં દુખે છે, ખા કરીએ છીએ, પછી ઉપવાસ પ્રાર્થના વગર જાત નીકળવા નહીં લાગે, પછી ઉપવાસ કરવા લાગીએ એટલે તકલીફ દૂર થઈ જાય. માથાનો દુખાવો છે તો આ બધું ભરીએ છીએ, ભરવાનું બંધ કરીએ અને આ પવિત્ર બાબતને આપણે ભરવા લાગીએ એટલે માથાનો દુખાવો દૂર થઈ જાય. આજે તમે વિચારો મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા સારાના માટે એ તકલીફ આવે છે, આપણને યાદ દેવડાવે છે. આજે આ બધી બાબતોને આપણે મગજમાં ના રાખીએ, એકદમ ખુલ્લા દિલથી જીવન જીવ્યા કરીએ છીએ તો પવિત્રતાના ધરણે રહીને આપણે જીવન જીવીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે ત્રીજી બાબત છે, આપણા જીવનની અંદર દુઃખ આવે છે એ પવિત્રતાના ભાગીદાર થવાના માટે, ભાગીદાર બનાવવાના માટે દુઃખ સંકટ આવે છે. ચોથી બાબત જોવા મળે છે એ જ અધ્યાય 12મો અધ્યાય, હિબ્રુ 12મો અધ્યાય 11, 12, 13મી કલમ વાંચી લઈએ. કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. એ માટે લૂલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી સમા કરો અને પોતાના પગોને સારું પાદરા રસ્તા કરો, જેથી જે લંગડું છે તે ઉતરી ન જાય પણ ઉલટું તે સાજું થાય. હાલેલુયા, હાલેલુયા. એ બીમારીનો ઈલાજ અહીં લખવામાં આવ્યું છે, બરાબર. મેં કીધું એ બીમારીનો ઈલાજ અહીં લખવામાં આવ્યું છે, હું બહારથી લાવ્યો નથી. ચોથી બાબત જોવા મળે છે કે આપણને શાંતિદાયક ફળ મળે. કેમ કે દુઃખ નથી આવ્યું એના પહેલા આપણે બહુ જ ફરીએ છીએ, બહુ જ આખો દિવસ પણ કામ કરીએ છીએ એટલે શું શાંતિ નથી. પણ દુઃખ આવી જાય એટલે નહીં, કામ તો હેલા જાણે જિંદગી ભર રવાના હે બધે, અહીંયા ટાટિયા બાટિયા બધે નમળે જવાના હે તે એલા જલ્હા કવાય તલ્હા કોઈલા દિયા સમય દો પાસે આરામ તો કોરા દિયા એલા કામ ને કામ કોલ્હા કોઈ. શું દુઃખ આવી ગયો એટલે આપણને શાંતિ નહીં. આજે તો આરામ કરવો છે, રવિવાર છે, આજે તો કઈ બી હિસાબે ગમે તે થઈ જાય મારે આરામ કરવો છે, નહીં જવો. શું શાંતિ.
કેમ કે દુઃખમાંથી નીકળ્યા છે, કેમ કે એ તકલીફોમાંથી નીકળ્યા છે. પરંતુ જે તકલીફોમાંથી નથી નીકળ્યા એ રવિવાર કઈ યાદ નહીં રાખે, બધું ચાલુ જ રાખે. માટે એક દિવસ એમના પર દુઃખો અને સંકટો આવવાના છે. યાદ રાખજો, યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો. દુઃખ સંકટ આવે છે, આપણને શાંતિદાયક ફળ આપે છે. માટે પ્રભુનું વચન કહે છે કે એ માટે ઢીલા થયેલા હાથોને, આ શું થઈ ગયા છે? હાથો ઢીલા લૂલા થઈ ગયા છે. વચન કહે છે, હું નહીં કહેતો. શું કહે છે? એ માટે ઢીલા થયેલા હાથોને, પછી શું કહે છે? અશક્ત થયેલા ઘૂંટણોને. શક્તિ નહીં है, बोलते घुटने बोखर दुखते हैं, घायगी हैं, कई को जे શું છે? શક્તિ નથી રહેલી. પરંતુ વચન કહે છે શા માટે? કે આપણા હાથો ઢીલા થઈ ગયા છે, અશક્ત ઘૂંટણો બની ગયા છે. એને મજબૂત કરો કહે છે પ્રભુ, એને મજબૂત કરવાનું. જો મજબૂત કરીશું તો દુઃખો સંકટ આવશે નહીં. હાલેલુયા, હાલેલુયા. અને કહે છે અને પોતાના પગોને માટે સીધા રસ્તા કર. રસ્તા એમ તેમ ભટકી ગયા છે, જ્યાં જવાનું ત્યાં નહીં જઈએ, બરાબર? જ્યાં જવાનું ત્યાં નહીં જઈએ ને સેવકને નહીં ખબર પડે, અંધારામાં જઈને આપણે ત્યાં બધું કરી આવીએ, બરાબર? ભલે સેવક નથી આવ્યો, પરંતુ આકાશમાં જે સીસીટીવી કેમેરો છે ને એ તો જોયા જ કરે છે, એને બતાવી દે. તમે એવું ના સમજતા, સેવકોને પ્રભુ એના દર્શનો થકી બતાવી દે છે, દર્શનો થકી બતાવી દે છે. સેવકને છેતરી શકો છો, પરંતુ દેવને છેતરી શકતા નથી, દેવને છેતરી શકતા નથી. માટે જે પગના જે રસ્તા છે ને એ વાંકા ચૂકા કર્યા છે, એને પણ સીધા કરો તો પગ સારા થઈ જશે તમારા. એમને એમ દુખતા નથી, દુખવાના કારણો પણ તમને બતાવું છું. અને વચન કહે છે જેથી જે લંગડું છે તે ઉતરી ન જાય, પણ ઉલટું તે સાજું થાય. જો આપણે રસ્તાને સુધા નહીં કરીશું ને તો લંગડા ઉતરી જ જઈશું, આખો પગ ઉતરી જશે અને સાજું થશે નહીં. એક દિવસે પછી ઉચકીને લાવવું પડશે, કેમ કે પગ ચાલી શકશે નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતોને આપણે યાદ રાખીએ. મારી પાસે 5 મિનિટ રહેલી છે, મેં સમય વિચાર્યો છે એની અંદર 5 મિનિટ રહેલી છે. હજુ ઘણી બધી બાબતો રહેલી છે, હજુ 5-6 બાબતો રહેલી છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પહેલી બાબત, મુખ્ય બાબત આપણે શીખી ગયા. આપણા જીવનમાં દુઃખ અને સંકટ આવવાથી શું થાય છે? આપણે પ્રભુની વિધિઓ શીખવે છે, આપણને પ્રભુના વચનો પાનારા બનાવે છે, આપણને પવિત્રતાના ભાગીદાર થવાના માટે આપણને લઈ જાય છે, આપણને શાંતિદાયક ફળ આપે છે. અને 5મી બાબતે આપણે જોઈએ છે ત્યારે ત્યાં જોવા મળે છે દુઃખ અને સંકટ એ નવો માર્ગ ખોલે છે. દુઃખ સંકટ આવતો નથી ત્યાં સુધી જૂના માર્ગ પર ચાલીએ છીએ, પરંતુ જ્યારે દુઃખ અને સંકટ આવે છે ત્યારે નવો માર્ગ ખુલે છે. હાલેલુયા, હાલેલુયા. ઉત્પત્તિની અંદર આપણે જોઈએ છે 37મા અધ્યાયથી 41મા અધ્યાય સુધી જ્યારે તમે અભ્યાસ કરો ત્યાં યુસુફના જીવનની અંદર જોવા મળે છે. યુસુફ એના ભાઈઓમાં સૌથી નાનો હતો. 17 વર્ષની ઉંમરથી એના જીવનની અંદર દુઃખ અને સંકટો ચાલુ થાય છે. 17 વર્ષથી દુઃખ અને સંકટો ચાલુ થઈ જાય છે. પરંતુ દુઃખ અને સંકટો આવ્યા, એને ભલે ખાડામાં નાખી દેવામાં આવ્યો, ભલે એના માટે મારી નાખવા માટે ઈરાદા કરવામાં આવ્યા, ભલે એને વેચી દેવામાં આવ્યો, ભલે એને જેલમાં બેસાડવામાં આવ્યો, પરંતુ દુઃખ અને સંકટ એના માટે નવો માર્ગ ખોલીને જાય છે. હાલેલુયા, હાલેલુયા. નવો માર્ગ ખોલીને જાય છે. અને જેવો દુઃખ આપનારા હતા એવોને એની પગની આગળ લઈને ઊભા કરે છે. કેમ કે યુસુફ પ્રભુના વિધિઓને ભૂલ્યો ના હતો, યુસુફ પ્રભુની આજ્ઞાઓને ભૂલ્યો ના હતો, પરંતુ એ પ્રમાણે જીવન જીવતો હતો. હાલેલુયા, હાલેલુયા. એના જીવનની અંદર એ દુઃખ અને સંકટોનો સામનો કર્યો, પરંતુ એના માટે નવો માર્ગ ખુલી ગયા એ દુઃખો અને સંકટો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ આપણને 5મી બાબત જોવા મળે છે. 6ઠ્ઠી બાબત આપણે જોઈએ છીએ ત્યારે ત્યાં જોવા મળે છે દુઃખ અને સંકટ આપણા જીવનને બદલીને નવો નિર્ણય લેવાના માટે ઉત્તેજન આપે છે. હાલેલુયા, હાલેલુયા. આજે અહીં ઘણા બધા બેઠા છે,
સામાન્ય ઉદાહરણ આપણે જે જાણીએ છીએ એ જ વારંવાર કહું છું. દારૂ પીતા હતા, પીતા પીતા મરી જવાના હતા, બરાબર, અંત પર આવી ગયા હતા. પણ એ સમયે એ દુઃખો આવી પડ્યા ત્યારે કયો નિર્ણય કર્યા? હવે પછી હું દારૂ પીશ ને. શું? નવો નિર્ણય લેવાના માટે એ દુઃખો મદદ કરી ગયા. શું? નવો નિર્ણય લેવાના માટે મદદ કરી ગયા. રવિવારે ખેતરમાં કામ કરીને ધંધો રોજગાર કરીને આશીર્વાદને બરબાદ કરે છે. ખબર પડ્યો એટલે હવે પછી હું રવિવારને, હું શાબત દિવસને ભંગ કરીશ નહીં, પરંતુ એના પવિત્ર દિવસને હું પવિત્ર પાડીશ. શું? આપણે નિર્ણય લીધો. માટે જ્યારે દુઃખો આવે છે, સંકટ આવે છે, આપણા જીવનને બદલીને એક નવો નિર્ણય લેવાના માટે નવો માર્ગ બતાવે છે. હાલેલુયા, હાલેલુયા. ને સાતમી બાબત, જે રીતે છઠ્ઠી બાબત અમને મેં કીધું એ પ્રમાણે નવો નિર્ણય લેવાના માટે નિર્ણયના માટે આપણે જોઈએ છે. નિર્ણય પર જ્યારે દુઃખ આવવાનો હતો અને દુઃખ એ સમય દરમિયાન દુઃખો આવવાના અંત પર આવી પડવાનો હતો, એવા સમય દરમિયાન એમના જીવનને બદલાઈ ગયો. એમણે નવો નિર્ણય લીધો. જે દેવને નફરત કરતા હતા એ જ દેવની આરાધના કરવા લાગ્યા. હાલેલુયા, હાલેલુયા. માટે દુઃખો આવે છે, પરંતુ એક એક નવો નિર્ણય આપણે આગળ મૂકીને જાય છે. સાતમી બાબત આપણને જોવા મળે છે, દુઃખ અને સંકટ એકબીજાનું ઉપકાર માનવાનું પણ શીખવે છે. હાલેલુયા, હાલેલુયા. દુઃખ અને સંકટ આવે છે તો એકબીજાનો ઉપકાર માનવાનું પણ શીખવે છે. આપણે એકબીજાનો ઉપકાર માનવાનું ભૂલી જઈએ છીએ. જે મદદ કરે છે, સહાયરૂપ બને છે, સલાહકાર છે, એને આપણે ભૂલી જઈએ છીએ. સેવકો રાત દિવસ પ્રાર્થના કરે, એને ભૂલી જઈએ. પ્રાર્થના કરાવીએ એટલે અઠવાડિયામાં અથવા બીજા દિવસથી એમના વિશે ખોટું બોલવા લાગીએ, પરંતુ પાછું દુઃખ આવે એટલે સેવકનો આભાર માનવા માટે આવી જાય. શું? એ ઉપકાર માનવાનું એ શીખવે છે. દુઃખ અને સંકટ આવે છે ત્યારે આપણે એકબીજાનો ઉપકાર પણ માનવા લાગીએ છીએ, આભાર માનવા લાગીએ છીએ. કેમ કે બાબત આપણને શીખવે છે. જો તું ના રહેતે તો આજે હું ના બચતે. ઘણા બધા કહે છે, ઘણા બધા અહીં બેઠા છે તેઓ પણ કહેતા હશે, જો આજે તું ના રહેતે તો આજે હું ના બચતે. કેમ કે તું મને ચર્ચમાં લઈ ગઈ, માટે હું આવ્યો અથવા હું આવી એટલે આજે મારું જીવન બચી ગયું. શું? ઉપકાર માનવાનું એ શીખવે છે. અને આઠમી બાબત છે, દુઃખ અને સંકટ મૂલ્યવાન અગત્યની બાબતો શીખવે છે. જે ખાસ જે આપણા જીવનના મુખ્ય પોઈન્ટ છે એ બાબતો આપણી સામે લાવીને મૂકે છે. અને નવમી બાબત છે, દુઃખ અને સંકટ આવવાથી નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જૂની દ્રષ્ટિ જતી રહે છે અને નવી દ્રષ્ટિને પ્રાપ્ત કરીએ છીએ. જે ખોટું તે જોવાનું બંધ થાય છે અને નવા માર્ગ પર ચાલીને નવું જોવાના માટે, સારું જોવાના માટે એ આપણને એ શીખવીને જાય છે. હાલેલુયા, હાલેલુયા. અને 10મી બાબત કહેવા માંગુ છું, દુઃખ અને સંકટ આવવાથી આપણા આત્મવિશ્વાસ અને મનોબળને વધારી જાય છે. હાલેલુયા, હાલેલુયા. દુઃખ અને સંકટ જ્યારે જીવનની અંદર આવે છે ત્યારે આપણા આત્મવિશ્વાસને અને મનોબળને વધારે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમને મેં 5 બાબતો તો એમ જ કે આપી છે. હા, બીજો 1 કલાકે રહેતે તો થોડું ઘણું તમને એમાંથી જાણવા મળતું, પરંતુ મેં શોર્ટકટની અંદર બીજી 5 બાબતો એમ જ કીધી છે. પરંતુ હું આજે તમને કહેવા માગું છું, મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર દુઃખ અને સંકટ આવવાથી આપણે નારાજ થવાનું નથી, પરંતુ આપણા જીવનની અંદર જે દુઃખ અને સંકટ આવ્યું છે તો એની પાછળ કંઈક ને કંઈક બાબતો રહેલી છે. બાબતને સદવું જરૂરી છે. અને સદી નાખીએ છીએ અને પ્રભુની વિધિઓને ને પ્રભુના વચનોને આપણે ખરાબ બળથી પાળવા લાગીએ છીએ ત્યારે એ તકલીફો દૂર થાય છે અને પ્રભુની સુરક્ષાને પ્રાપ્ત કરીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આપણા જીવનને યાદ કરીએ, કયા કારણથી એ દુઃખો અને સંકટો આવી રહ્યા છે એ બાબતને યાદ કરીએ. કદાચ એ દુઃખો અને સંકટ આવી ગયા હોય, તમે પ્રભુને દોષિત ના ઠરાવતા, કંઈ બીજાને દોષિત ના ઠરાવતા, પરંતુ તમે તમારી જાતને તપાસો. કદાચ તમે કહેશો કે પેલીએ મને આમ કરી નાખ્યું છે, પહેલા દિવસે પેલીએ મને આમ કીધું ને એટલે મારા પેટમાં દુખવા લાગ્યો.
પણ એ તમને કોણ છે કે તમારા પર એનો જાદુ ટના ચલાવી શકે? ભાઈઓ, કોણ છે એ તમારા પર ચલાવી શકે? કોણ છે? જે તમારામાં છે એના કરતા મોટો છે, એ આપણામાં છે એના કરતા મોટો છે. કેમ કે વચન કહે છે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે, એમાં દેવના આત્મા વસે છે. જો આ દેવના આત્મા એ વસતો હોય તો જાદુ ટના કરનારાનું કંઈ ચાલવાનું નથી. આજે પણ હું ખુલ્લી ચેલેન્જ આપું છું, આવું જે કાર્ય કરે છે એક દિવસે પ્રભુ કરશે ને, એમને આ જગ્યા પર જ જે રીતે માછલીને બહાર કાઢવામાં આવે છે ને, દરફડે છે ને, એ રીતે આ જગ્યા પર એનું કામ થશે. ઘરે હું તમને ચેલેન્જ આપી દઉં છું, માટે આવું કરવાનું બંધ કરી દેજો, આવું કરવાનું બંધ કરી દેજો. એક દિવસ આવશે, પ્રભુએ મને બતાવ્યું છે, એક દિવસ આવશે, ખરેખર કહું છું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, બીજાને આપણે દોષિત આપવાનું બંધ કરીએ, પણ આપણે આપણા જીવનની અંદર તપાસીએ કે કયા કારણથી એ તકલીફો આવી છે. કેમ કે આપણામાં જે છે તે જગતના કરતો મોટો છે. માટે જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં શાંતિ છે, જ્યાં પ્રભુના આત્મા છે ત્યાં સુરક્ષા છે, જ્યાં પ્રભુના આત્મા છે ત્યાં આશીર્વાદો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સુરક્ષામાં આપણે છે ને, શાંતિમાં છે, સલામતીમાં છે ને, સ્વર્ગીય આશીષોથી આપણે ભરાયેલા છે. પરંતુ દુઃખો સંકટો શા માટે આવે છે એ બાબતને શોધીએ. આજે શોધીને એ પ્રમાણે નિર્ણય લેનારા બનીએ. કદાચ તમે નિર્ણય લેવા માંગી રહ્યા છો તો તમારી આંખોને બંધ કરીને પ્રાર્થના કરવા માંગુ છું. આજે તમને એ બાબતો તમને આ દેખાય છે, એ બાબતો તમે જોઈ લીધી છે કે આજે મારા જીવનની અંદર આ બાબતોના લીધે આ દુઃખો સંકટો આવ્યા છે. આજે આ દુઃખ મારા લીધે જીવનમાં આવ્યું છે, એનું કારણ આ છે. આજે વચન થકી મને ખબર પડી છે. આજે મારું માથું દુખી રહ્યું છે, પરંતુ એનું કારણ શું છે? એનું કારણ શું છે? આજે મારા હાથ દુખી રહ્યા છે, પરંતુ એનું કારણ શું છે? આજે મારા આંખ દુખી રહ્યા છે, પરંતુ એનું કારણ શું છે? આજે મારા પેટમાં દુખી રહ્યું છે, પરંતુ એનું કારણ શું છે? આજે મારા પગ દુખી રહ્યા છે, પરંતુ એનું કારણ શું છે? આજે મને ખબર પડી છે. હું આજે પ્રભુની આગળ નિર્ણય લેવા માંગુ છું. જો તમે એવી ઈચ્છા રાખતા હોય તો તમે પ્રભુની આગળ હાથને ઊંચા ઉઠાવીને પ્રાર્થના કરો. જુઓ, આ નિર્ણય કરવા માંગે છે. આજે પ્રભુની આગળ તમે પ્રાર્થના કરો, હાથને ઊંચા ઉઠાવી. પ્રભુ ચોક્કસ તમારા જીવનની અંદર કાર્ય કરશે. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરીશું. પ્રભુ તમારી આગળ આજથી વિનંતી કરીશું. પ્રભુ તમારી આગળ આગ્રહભરી પ્રાર્થના કરીશું. જીવતા જાગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં પ્રાર્થના કરું છું. આજે દુઃખો સંકટો અમારા જીવનની અંદર આવે છે, પરંતુ પિતા પરમેશ્વર એ કયા કારણથી આવે છે એ બાબતોને આજે અમે જોઈ ગયા છે. પ્રભુ આજે અમને કંઈક નવી દિશા, નવો માર્ગ, નવા નિર્ણય લેવાના માટે અમને બતાવી રહ્યું છે. નવી દ્રષ્ટિ એ લાવવાના માટે અમને બતાવી રહ્યું છે, પરંતુ આજે અમે પ્રભુ એ બાબતોને સમજી શક્યા નથી. પ્રભુ એ કારણમાં અમે તને દોષિત ઠરાવીએ છીએ. પ્રભુ તારા પર અમે ઓ પિતા પરમેશ્વર નિંદા કરીએ છીએ, પરંતુ પ્રભુ આજે આ અમારી બીમારીઓનું કારણ આજે અમે પોતે છે, અમને ખબર પડે છે. પ્રભુ આજે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજે તારી આગળ અમે નિર્ણય કરીએ છીએ. હવે પછી અમે પ્રભુ તારી વિધિઓને પાળનારા બનીશું, તારા વચનને નિયમિત મનન કરનારા બનીશું અને વચન પ્રમાણે જીવન જીવનારા બનીશું, કે જેથી કરીને પ્રભુ તારી સુરક્ષા પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ પ્રાર્થના કરું છું આ સમય દરમિયાન અહીં બેઠેલા હરેક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. જેઓએ આજે પિતા પરમેશ્વર નિર્ણય લીધો છે, જો આજે નિર્ણય કરી રહ્યા છે, હરેકને પ્રભુ તમે સ્પર્શ કરો. જેવો નિર્ણય કરી રહ્યા છે એવા હરેક વ્યક્તિના જીવનને સ્પર્શ કરો. પ્રભુ એમના જીવનની અંદર કાર્ય કરો. પ્રભુ એમના જીવનની અંદર કાર્ય કરો. આજે વચનને સ્વીકાર્યું છે, વચન સાંભળ્યું છે, સાંભળીને પિતા પરમેશ્વર ઉતાર્યું છે, ત્યારે એને પિતા પરમેશ્વર મનન કરવાના માટે કૃપા પૂરી પાડો અને હરેક અવયવની અંદર એને ચલાયમાન કરો, કે જેથી કરીને આશીર્વાદિત થાય. આ વચનનો આશીષ પૂરો પાડ્યો અને જીવનને તમે બદલ્યા માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. બધા બોલીને બોલીએ આમેન.